જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આપણે સવારે જ્યારે હું તમારી જોડે લાઈવ આવું છું ત્યારે એક સરસ મજાની રેસીપી કે તમે જમવામાં બનાવી શકો તો અલગ અલગ પ્રકારની સબ્જી બનાવું છું. આજે મને થયું કે ચલો હું એક ખીચડીની રેસીપી શેર કરું. તો ખીચડી કેવી કે મુઠિયા ખીચડી. તમે કોઈ દી સાંભળ્યું છે મુઠિયાનું શાક બનાવ્યું હોય છે, મુઠિયામાં ઊંધિયાનું બનાવ્યું છે, ચાપડી ઊંધિયામાં પણ આપણે મુઠિયા નાખીએ છીએ, પણ ખીચડીમાં કોઈ દી મુઠિયા નાખ્યા છે? અરે નાખજો, બહુ સરસ અને ટેસ્ટી લાગશે, ખાવાની પણ બહુ મજા આવશે. કંઈક અલગ જ થાય. તમે બપોરના પણ આ ખીચડી કરી શકો, એવું નહીં કે રાતના જ કરવાની. કોઈ મહેમાન આવે અને ખીચડી ખાવી છે પણ ખીચડીમાં કંઈક વેરિએશન નવું લાવીને બતાવવું છે તો તમે આ રીતે ખીચડી બનાવી શકો. આ જ રીતે અનેક પ્રકારની ખીચડી થાય. મેં તમારી જોડે એક બીજી ખીચડીની પણ વેજીટેબલ ખીચડી રેસીપી શેર કરી. આજે મુઠિયા ખીચડીની રેસીપી શેર કરવાની છે કે મેં કઈ કઈ દાળ લીધી છે. તમે આમની જગ્યાએ જો મેં દાળ લીધી છે એની જગ્યાએ તમે અલગ વેરિએશન કરવું હોય તો પણ કરી શકો, તમને જે દાળ પસંદ હોય. તો એના માટે આપણે બધી દાળ સરખી લીધી છે. ઓકે, જો તો આ મગની ફોતરાવાળી દાળ છે ખીચડી માટેની. ઓકે, એટલી જ દાળ આપણે મગની છડી દાળ લીધી છે. જો વ્યવસ્થિત દેખાય એટલા માટે. એની જોડે આપણે તુવેરની દાળ લીધી છે. જો તમે તુવેરની દાળની ખીચડી કરી છે તે પણ સરસ થાય. એકલા તુવેરની દાળની જીરાના વઘારવાળી, લીમડો, જીરું અને હિંગના વઘારવાળી, બટેટું વટાણા નાખીને બહુ સરસ થાય છે. આજે હું તમારી જોડે મસાલા ખીચડી બનાવીશ, એકદમ ટેસ્ટી. જો આ 3 દાળ લીધી છે. જે આમાં તમારે ચણાની દાળ લેવી હોય તો લેવી શકાય, પણ તમારે અડદની દાળ નહીં લેવાની. ખીચડીમાં કોઈ દિવસ આપણે અડદની દાળનો ઉપયોગ નથી કરતા કારણ કે ચિકાસ હોય છે એટલા માટે. હવે ચોખા કયા લેવાના? તે ચોખા અત્યારે મેં જીરાસર લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો. આ ખીચડી એવી વસ્તુ છે કે તમારે છૂટી કરવી હોય તો બાસમતી ચોખા પણ લઈ શકો, ખીચડિયા ચોખા પણ લઈ શકો, પછી કૃષ્ણ કમોદ પણ લઈ શકો અને જીરાસણ પણ લઈ શકો. તમે કોઈ પણ ચોખા લઈ શકો તો ત્રણેયનું માપ સરખું છે. થોડા લાઇટ એવા ચોખા વધારે છે પણ આ બધાનું માપ મેં સરખું રાખ્યું છે. હવે આ બધું છે ને અત્યારે કાચું જ છે, તમને ખબર છે ને. મેં કઈ પલારીને નથી રાખ્યું, કાચું જ છે. તો એને છે ને આપણે 2-3 પાણીએ સરસ ધોઈ લઈશું. તો પણ સરસ ચડી જશે. ઘસી ઘસીને સરસ ધોઈ નાખશો. પલારા વગર તમે કરશો તો પણ સરસ થશે, પલારવાની પણ જરૂર નથી. ઓકે, તો અત્યારે છે ને ખીચડીને મેં 4 પાણીએ ધોઈ નાખી છે. મેં તમને બતાવ્યું ને. જો હવે છે ને આ ખીચડીમાં આપણે મસાલા કયા કરવાના છે તે હું તમને કહું. ઓકે, તો જો આપણે ખીચડીનું મિશ્રણ ધોઈ નાખ્યું. હવે છે ને એમાં બાફેલા બટેટા છે, એટલે બાફેલા નહીં, ઓકે, કાચા બટેટા છે સમારેલા. ઓકે, એ અંદર એડ કરી દેશું. સબ્જીમાં તમે કોઈ પણ સબ્જી એડ કરી શકો. તમને જો કોબીજ ને ફ્લાવર ભાવે તો તમે એડ કરી શકો, પણ ખરેખર ફ્લાવર ને કોબીજ માં મજા નથી આવતી. ઓકે, જો મેં બટેટા લીધા છે તો બટેટાની ક્વોન્ટિટી આપણને વધારે ભાવતી હોય એટલા માટે. તો જો અને ગાજર લીધું છે. હજી તમારે આમાં જે સબ્જી પસંદ હોય તે તમે લઈ શકો છો. તો આ લીલું મરચું મોરું છે અને તેની જોડે ટમેટું છે. તો જો ટમેટું અને લીલું મરચું. હવે અત્યારે છે ને ફ્રોઝન વટાણા આવે છે, ઓલા વટાણા નથી આવતા. જ્યારે તમે સિઝનના વટાણા આવે તો તે એડ કરી શકો. જો તમને મકાઈ વાળી ખીચડી પસંદ હોય તો અત્યારે મકાઈ બહુ સરસ આવે છે, તો મકાઈ પણ એડ કરી શકો છો. અને કેપ્સિકમ છે. જો આટલી વસ્તુ આપણે ઉમેરી છે. ઓકે, તો હવે આપણે માપ કેટલું લેશું ખીચડીમાં? આપણે જ્યારે પાણી ઉમેરવું હશે
ત્યારે માપ કેટલું લેશો હું તમને બતાવું ભૂલી ગઈ કે આપણી ખીચડી કેટલી છે. ઓકે, તો છે ને હું તમને બતાવું. જો આટલી ખીચડી પડી છે અને આટલું ભરાઈ ગયું એટલે આખું ભરીને થઈ જશે એટલી આપણી ખીચડી જ છે. તો પાણી કેટલું લેવાનું જ્યારે પણ તમે પાણી લો માપ તો એનું કેટલું લેવાનું તે પણ હું કહીશ, કારણ કે મેં અત્યારે માપ નહોતું કાઢ્યું, અનુમાને લીધી હતી એટલે ખીચડીનું માપ તમને બતાવી દીધું. હવે આપણે આટલા વેજીટેબલ લીધા છે તો આમાં આપણે શું કરવાનું છે, ખાલી હળદર, મીઠું અને એક ચમચી અંદર મૂકશું અને પાણી મૂકશું. તો આપણું કુકર લઈ લઈશું. તો અત્યારે કોઈ પણ વઘાર નથી કરવાનો, આપણે પાછળથી સરસ ટેસ્ટી વઘાર કરશું. હવે આપણે આ કુકર છે એમાં બધી જ વસ્તુ એડ કરશે, ચમચી પણ એડ કરી દેવાની છે એટલે આપણી ખીચડી ઉભરાય નહીં. ઓકે, તો ખાસ લાઈક કરતા, હજી તમને જો આમાં જે પણ સબ્જી પસંદ હોય તે તમે એડ કરી શકો. એકદમ સબ્જીથી ભરપૂર વેજીટેબલ ખીચડી થાય છે. મકાઈ ભાવતી હોય તો મકાઈ પણ તમે એડ કરી શકો છો. જો હવે આપણે પાણી કેટલું લેવાનું તે હું કહું તમને. તો આપણે ખીચડી કેટલી હતી, એક બાઉલ હતી ને, તો 1 2 આ 3, ઓકે ભરી લો. આ 4 અને 5, ઓકે. તમે 5 ઘણું પાણી મૂક્યું છે અને હળદર મીઠું નાખીને ચડવા મૂકી દઈશું. આપણે પાછળથી વઘાર કરવાનો હશે સરસ મજાનો. અત્યારે આપણે વઘાર નહીં કરી તો પણ ચાલશે. જો લાઈટ જેવી હળદર, સરસ કલર આવી જાય એટલે થોડી આપણે હિંગ એડ કરશું અને નિમક ક્યાં ગયું બહાર આવે. સ્વાદ અનુસાર નિમક. તો અત્યારે આમાં હું અત્યારે મુઠિયા નથી એડ કરવાની. તો ઘડીક છે ને મેં ફૂલ ગેસે રાખી દીધો છે કે પાણી જલ્દી આપણું ઉકળી જાય. પછી મીડિયમ ગેસ કરી દેશું. તો તમે જોયું, હવે આપણે મુઠિયા બનાવવાના છે. તો મુઠિયા કેવી રીતે એડ કરવાના છે ખીચડીમાં તે પણ બતાવું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના એક ખીચડીમાં નવું વેરિએશન આપણે બનાવી છીએ એટલા માટે. જો હવે આપણે મુઠિયા કરવાના છે. તો મુઠિયા કરવા માટે આપણે બેસન લેશું. જો 1 વાટકી બેસન લઈશ, તેની જોડે કયો લોટ ઉમેરીશ તે પણ બતાવું તમને. તો જો આ છે ને ભાખરીનો કરકરો લોટ છે તે છે. તો બેસન મુઠિયામાં તમે બેસનની જોડે ભાખરીનો લોટ ઉમેરો તો બહુ સરસ થાય. મુઠિયા એટલા સરસ થાય અને ટેસ્ટી મસાલેદાર કરશો. હવે આ મુઠિયામાં આપણે મસાલો કયો કરવાનો છે તે પણ બતાવું તમને. તો રનિંગમાં જે આપણે મુઠિયા કરી છે તેવો જ કરવાનો. અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની વેજીટેબલથી ભરપૂર અને તમે ઘરે બનાવી શકો એવી મુઠિયા ખીચડી થાય છે. તમે કોઈ દી સાંભળ્યું છે ને? અત્યારે યુટ્યુબમાં પહેલી જ વાર તમારી જોડે હું લાઈવ સરસ મજાનું નવું એક વેરિએશન લઈને આવી છું કે એક તમે કોઈ મહેમાન આવ્યા હોય, ખીચડી ખાવી હોય તો તમે આ રીતે બનાવી શકો. ઘરમાં કઈ ખીચડીમાં કઈ નવું કરવું હોય તો આ રીતે કરી શકો. ચલો હવે છે ને આપણે નિમક એડ કરશું, ઘરના જ રનિંગના સરસ મજાના મસાલા એડ કરશું, લાલ મરચું એડ કરશું, ધાણા જીરું પાવડર, હળદર લાઈટ જેવી જેટલા મસાલા તમને પસંદ હોય તેટલા તમે એડ કરી શકો. થોડી હિંગ એડ કરશું. ચલો
આમાં આપણે 1 ચમચી આખી ખટ મીઠા કરવાના છે મુઠિયા. લીંબુ મને આપ્યું નથી. ઓકે, આપણે લીંબુનો રસ અંદર એડ કરવાનો છે. અડધા લીંબુનો રસ આપણે એડ કર્યો છે અંદર. જો હવે અત્યારે આપણે મેથી નથી નાખી, મેથી છે નહીં. જો મેથી હોય તો તમે મેથી પણ નાખી શકો. હું અત્યારે ચડિયાતી કોથમીર એડ કરું છું અંદર થોડી વધારે. હવે આ મુઠિયામાં આપણે તમારે લસણની ચટણી તમારે ખાતા હોય તો તે પણ એડ કરી શકાય. હું અત્યારે લસણની ચટણીથી સરસ મજાનો ખીચડીનો વઘાર કરવાની છું ઉપરથી. તમે જ્યારે ખીચડી બનાવો તો તમે આવી રીતે વેજીટેબલથી ભરપૂર સરસ ખીચડી બનાવી નાખો. ઉપરથી તમે ઘીનો એક સરસ વઘાર કરો એટલે ખીચડી તમારી બેસ્ટ થશે. સરસ સરસ. હવે છે ને આપણા મુઠિયા ચવડ ન થાય અને કડક ન થાય એના માટે થોડા જો ચમચીનો પાછળના ભાગથી લાઈટ જેવા ખાવાના સોડા એડ કરું છું ટાટાના. એનાથી તમારા મુઠિયા પોચા રૂ જેવા થાય. આ જ મુઠિયા તમે ઊંધિયામાં પણ નાખી શકો. ને થોડું તેલ નાખી અને એક લોટ બાંધી લે. હું જ્યારે મુઠિયા કરું છું ઊંધિયા માટેના તો આ જ રીતે કરું છું. એકદમ ટેસ્ટી અને સરસ લાગે. પણ મસાલા હંમેશા મુઠિયામાં ચડિયાતા હોવા જોઈએ, ફીકા ન લાગવા જોઈએ. તો હવે છે ને આ મુઠિયાને આપણે તેલમાં તળી લઈશું. એટલે આપણી ખીચડી થઈ જાય પછી પાછળથી મુઠિયા નાખશું. ખીચડીમાં પણ કંઈક નવું કરી. આપણે કોઈ પણ સબ્જી બનાવી છે કે વાલો રીંગણા હોય, એકલી વાલોર હોય, તુવેર હોય, એના પણ મુઠિયા જોડે આપણે સબ્જી બનાવી છે. ઊંધિયું બનાવી છે એની જોડે પણ મુઠિયા નાખીશ. આજે તમારી જોડે ખીચડીમાં મુઠિયા નાખીને બતાવીશ. જો આપણે લોટ કેવો બાંધવાનો તો મીડિયમ કઠણ બાંધવાનો કે મુઠિયા વારી શકો એવું. બહુ કઠણી નહીં અને બહુ ઢીલો પણ નહીં. અને આપણે તેલ મૂક્યું છે એમાં આપણે મુઠિયા તરી લેશું. ચલો તમારે મુઠિયા તરવા નથી એમનામ નાખવા છે તો એમનામ પણ નાખી શકો. તો એમાં છે ને તમારે સોડા છે ને અત્યારે મેં નાખ્યા એનાથી ઓછા જરાક જ નાખવાના. અને જો સોડા નહીં નાખવો તો શું થશે અંદર એ મુઠિયું તમે બારે કાઢશો તો બહુ જ કડક લાગશે ખીચડીની અંદરથી મુઠિયું. એટલા માટે જો આપણે થોડા તરીને નાખીને તો મુઠિયા સોફ્ટ પણ રહે અને સરસ લાગે. તો આપણે અત્યારે વઘાર નથી ખીચડીનો કર્યો કારણ કે કેટલી વાર આપણે જે ઉપરથી વઘાર કરશું તરેલા મુઠિયા નાખશું એટલે અત્યારે તમે વઘાર ન કરો. વેજીટેબલ નાખી મસાલા નાખી અને તમે સીટી માર દો તો પણ ચાલે. તો અત્યારે સરસ મજાના એક મુઠિયા ખીચડી થાય છે. ચોક્કસ તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો, એટલી સરસ લાગશે. ચલો હવે આમાં આપણે તમારે જેવા મુઠિયા વારવા તેવા વારી શકાય. જો ગોળ વારવા હોય તો ગોળ પણ વારી શકાય. હું અત્યારે ગોળ વારું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે સરસ મજાની ખીચડી મુઠિયા ખીચડી બનાવું છું. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક અલગ જ યુનિક સરસ મજાની રેસીપી બતાવું છું કે તમે જ્યારે આપણે ગૃહિણી છે ઘરે બનાવવું હોય ત્યારે પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલા માટે આપણે કંઈક નવું લઈએ. ખીચડી ખાવી છે, મજા નથી, મોઢું ભાંગી ગયું છે, તબિયત સારી નથી તો પણ તમે આવી ખીચડી ખાઈ શકો.
તો અલગ જ થાય, મજા આવે ખીચડી. તમે કોઈ સબ્જી ખાતા હોય એવું તમને લાગે, ખીચડી ખાવ એવું ન લાગે. અને હલકું ફૂલકું પણ કહેવાય ને. મુઠિયા તો તમે, મુઠિયા વસ્તુ એવી છે કે લુખા ખાવ તો પણ ભાવે છે ને, કોરા એકલા ખાવ ને તો એ વધારે ક્રિસ્પી. એ મુઠિયા તમારે જો સ્ટોર કરવા હોય તો પણ મને કહેજો કે મુઠિયાને આપણે કેટલા 5-6 દિવસ સ્ટોર કરી અને રાખી શકાય. પછી જ્યારે તમારે ઊંધિયું કરવું હોય તો ડાયરેક્ટ તમારે મુઠિયા નાખવાના. તો એ રીતે પણ હું તમને જણાવીશ કે કેવી રીતે મુઠિયા કરવાના. જો તો આપણું તેલ સરસ આવી ગયું છે, તો ગેસની આંચ ધીમી કરી દઈશ અને બાજુમાં ખીચડી પણ થાય છે. જો તો અત્યારે છે ને આપણે ખીચડી પલારેલી નથી, તમે પલારી રાખો તો પણ બેસ્ટ. તો પલારી ખીચડી તો 2 સીટીમાં જ થઈ જાય, વારી નહીં લાગે એકદમ. આની હવે આપણે 2-3 સીટી વધારે કરવી પડશે કારણ કે આપણે કાચી ખીચડી છે, પણ તો પણ સરસ ખીચડી થશે આપણી. મુઠિયાને ક્રિસ્પી થાય એટલે તરત એક પ્લેટમાં આપણે કાઢી લેશું. તો કુકર મારું છે ને આખું ભરાઈ ગયું હતું, તમને ખ્યાલ છે ને, એટલી ખીચડી, એટલા વેજીટેબલ, 5 ગણું આપણે પાણી એડ કર્યું છે એટલે આટલું પાણી નીકળ્યું. નહીતર જો તમારી ખીચડી ઓછી હોય તો આટલું પાણી ન નીકળે. મેં તમને બતાવ્યું કે ચમચી એડ કરો ત્યારે તમારું બહુ અતિશય ઉભરાય નહીં, આટલું ઉભરાણું એટલું તો ઉભરાય કારણ કે આપણે મોં સુધી ખીચડી ભરી છે એટલા માટે. તો તમે જ્યારે પણ કાંઈ પણ વેરાયટી બનાવો આવી રીતે તો ચોક્કસથી અંદર ચમચી એડ કરો, તો એનાથી 50% ફેર પડશે. તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ રેસીપી શેર કરું. તમે સરસ મજાની કોમેન્ટ લખતા રહેજો, હું હમણાં જ તમારા કોમેન્ટનું આન્સર પણ આપીશ. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ સરસ મજાની ખીચડી થાય છે મુઠિયાવાળી. એક સરસ મજાનો વઘાર પણ કરવાનો છે. તમારે મેથી નથી, ચલો અત્યારે મુઠિયાનું શાક ખાવું છે અને મેથી ખૂબ મોંઘી છે. અત્યારે મને ખબર 50 રૂપિયાનું પૂર્યું છે, તો તમારે આ રીતે કોથમીર એડ કરી. કોથમીર કેટલી 20 રૂપિયાની આવે છે અત્યારે, તો તમે કોથમીર એડ કરીને પણ મુઠિયા બનાવી શકો છો. હવે શિયાળો આવે છે નજીકમાં, તમારી જોડે અલગ અલગ પ્રકારના, ઘણી પ્રકારના ઊંધિયાની રેસીપી શેર કરી ચોક્કસથી. ભરેલું ઊંધિયું, કટકા ઊંધિયું, પછી છૂટું વઘારેલું ઊંધિયું, બધી જ વરાળી ઊંધિયું, બધા જ ઊંધિયાની રેસીપી તમારી જોડે શેર કરીશ. તમે પણ ઘરે ઊંધિયાની વેરિએશન નવું નવું લાવી શકો. જો તો જો તમે જોઈ શકો આપણા મુઠિયા બધા ચડી ગયા છે ને, સરસ. ઓકે, જો
તેલનું કડાઈ આપણે સાઈડ ઉપર રાખી દઈશું. તો જોયું તમે, શરૂઆતમાં પાણી આપણું ઉભરાણું, કારણ કે આખું કુકર ભર્યું હતું. પછી 2-3 સીટી થઈ જાય પછી હવે નથી ઉભરાતું. ઉભરાય છે? ના ઉભરાય, કારણ કે ચમચી એડ કરો ને એટલે તમે જો અડધું કુકર ભર્યું હોય કે અડધાથી થોડું ઉપર હોય તો તમારે ખીચડી કે દાળ કે કાંઈ જ ઉભરાય જ નહીં. પણ અત્યારે મેં મોં સુધી ખીચડી ભરી હતી એટલા માટે થોડી શરૂઆતમાં ઉભરાણી, પણ પછી જેમ જેમ સીટી થાય છે એમ નથી ઉભરાતી. તો તમે જ્યારે પણ કાંઈ પણ વેરાયટી બનાવો, કે તુવેરની દાળ હોય, ચણાની દાળ હોય, મગની દાળ હોય, કે ખીચડી હોય કે ભાત હોય, કોઈમાં તમારે ચમચી અંદર એડ કરી દેવાની, પછી તમારે ચમચી બહાર કાઢી લેવાની. હું હમણાં જ ચમચી બહાર કાઢી લઈશ અને સરસ ખીચડી માટેનો એક ટેસ્ટી વઘાર કરી. ચોક્કસથી તમે એન્ડ સુધી જોજો તો મજા આવશે. અને મુઠિયા પણ આપણે એડ કરશું. આ મુઠિયા ખીચડીમાં નાખવાથી એટલી ટેસ્ટી અને સરસ મજાની ખીચડી થાય છે, તમે જોજો. હું તમારી જોડે એટલે સ્પીડમાં જેટલું બને ત્યાં સુધી લાઈવ બનાવું છું અને બતાવું છું કે જેટલું મારાથી થાય એટલું બને. જો કુકરને એટલી ઠરતા તો વાર લાગી, તરત તો ખોલી તો પાછું ઉડે ને, એટલા માટે. તો અત્યારે તમારી જોડે હું સરસ મજાની એક ખીચડીનો વઘાર કરવાની છું, તમે જોજો. ખીચડીનો વઘાર માટે આપણે શું લેવાનું છે, તો આપણે અત્યારે કાંઈ જ વસ્તુ એડ નહોતી કરી. તમે જોયું ને કે મેં વઘાર નથી કર્યો, ખાલી હળદર ને મીઠું નાખીને જ મૂકી દીધી છે ખીચડી. તો આપણે ઘીનો એક વઘાર કરશું. જો આપણે ખીચડીમાં ઘીનો વઘાર કરવાનો છે. તો જો ત્યારે 2 ચમચી, હજી ઉપરથી તમે પણ ઘીનો વઘાર કરી શકો છો. વેરિએશન કરવા માટે હું અંદર ઘીનો વઘાર 2 ચમચી ઘીનો વઘાર કરું છું. તમને જેટલી પસંદ હોય તેટલો તમે વઘાર કરી શકો છો. ખીચડીમાં ઘી એટલે ઘી, જેવું બેસ્ટ ઘી લાગે એવું બીજું કાંઈ ન લાગે. જો તો એક લસણની ચટણીનો પણ વઘાર કરવાનો છે આપણે. કોથમીરમાં થોડી સુધાર દેવી, થોડી. ઓકે, જો આપણે હવે આ ઘી થાય છે, જોજો તમે, ઘી થાય છે. આપણે એક ચમચી લઈ અને આમાં જીરાનો વઘાર કરવાનો છે. ત્યાં સુધીમાં આપણું કુકર પણ ઠંડુ થઈ જશે. તો જીરું છે ને હંમેશા ચડિયાતું લેવાનું. જો 1 ચમચી આખી ભરીને જીરું એડ કર્યું છે. પછી આપણે હિંગ એડ કરવાની છે. તો હિંગ છે ને ઉપરથી તમે જે રીતે આ વઘાર કરો ને તો હિંગ ચડિયાતી એડ કરવાની, એટલે સરસ સ્વાદ આવે એનો. ઓકે, પછી આપણે મીઠા લીમડાના પાન એડ કરશું. જે તમને ભાવે તો તજ, લવિંગ બધું તમે એડ કરી શકો. પણ ખીચડી હંમેશા જેમ બને એમ સાદી ને સિમ્પલ હોય તો વધારે સારું. જો આપણે મીઠા લીમડાના પાન એડ કરીશ. જોડે જીરું બળવું ન જોઈએ અને સૂકા લાલ મરચા છે. તો તમે જોઈ શકશો આ સૂકું લાલ મરચાના ટુકડા છે અને આ એક સૂકું લાલ મરચું છે. તો આપણે તીખાસ માટે સૂકું લાલ મરચું અંદર એડ કર્યું છે. હવે છે ને 1 ચમચી લસણની ચટણી છે. જો તમે લસણ ન ખાતા હોય તો તમે ન એડ કરો તો પણ ચાલે, પણ હું અત્યારે અંદર લસણ એડ કરું છું થોડું. જો તો આપણે લસણ જ એડ કરવું છે. આમાં આપણે સેજ લાઈટ જેવી હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું, કારણ કે આપણે ખીચડીમાં લાલ મરચું એડ જ નથી કર્યું, તમે જોયું ને. હવે છે ને થોડું પાણી એડ કરીશ એટલે આપણા મસાલા બરે નહીં અને કલર સરસ છૂટે. તો તમારી પાસે ખીચડી કુકર ખોલેલું તૈયાર હોય તો તમે તરત જ ખીચડી એડ કરી દેજો. પણ મારી પાસે હજી કુકર ખીચડી નો બંધ છે, જો એટલે માટે મેં થોડું પાણી એડ કર્યું છે કે આપણા મસાલા બરે નહીં એટલા માટે.
ઓકે, તો હું તમને નજીકથી બતાવું, ખીચડી બતાવું. ઓકે, જોઈ લો. છે ને આપણે ઇન્સ્ટન્ટ તરત જ કુકર ખોલ્યું છે ને, જો એટલી વારમાં તો પણ ખીચડી સરસ ચડી ગઈ છે ને. જો તમે મારી ખીચડી જુઓ, આખું કુકર ભરીને ખીચડી કરી દીજો છે ને. હવે છે ને ચમચી આપણે હટાવી દેશું. તમે જોઈ શકશો છે ને સરસ મજાની ઢીલી એકદમ ખીચડી થઈ છે એટલી જ વારમાં. ટૂંક સમયમાં મેં તમને ખીચડી બતાવી બનાવીને. જો હવે આપણે આ છે વઘાર કર્યો છે, એમાં આપણે ખીચડી એડ કરી દેવાની છે. જો વાવ, તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસ આ રીતે ખીચડી બનાવજો. અને બધું ચડી ગયું છે, કાચું હતું. મેં કઈ આમાં એવું નથી કર્યું કે ચલો પલારેલું નથી. તમારી પાસે પલારવું હોય તો ઓસેસિટી કરશો, પણ અત્યારે મેં પલાર્યા વગર ઇન્સ્ટન્ટ તમારી જોડે ખીચડીની રેસીપી શેર કરી. તમે જોયું ને. હવે જો આપણે જરાક હજી આપણી ખીચડી છે ને, તમે જોઈ શકશો સરસ મજાની તૈયાર ઢીલી થઈ છે. પણ જરાક આપણે ઢીલી કરવી હોય ધારો કે, તો કુકરમાં આપણું ખીચડી ચોટી છે આ બધી. જો તમે જોઈ શકશો. અને હું તમને મારું કુકર પણ કેટલું ક્લીન છે બતાવું. જો જો આપણું કુકર પણ એકદમ ક્લીન છે ને સરસ. તો આપણે નિમક અને હળદર નાખી દીધું હતું ને અંદર બાફામાં, એટલે હળદર થી કલર સરસ આવી ગયો ને. જો તો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાની ખીચડી થઈ છે. હવે આને છે ને મેં ગેસની આંચ બંધ કરી દીધી હતી. હવે આપણે ગેસની આંચ ચાલુ કરી અને મુઠિયા ફરતે એડ કરી દેશું. તો આ મુઠિયા છે ને જ્યારે તમે જમવા બેહો ત્યારે પણ એડ કરી શકાય, અને અત્યારે એડ કરવા હોય તો પણ કરી શકાય. મુઠિયા કાંઈ નહીં થાય એમાં. વધારે હું તો કહું કે સજેસ્ટ કરું છું કે જ્યારે જમવા બેહો ત્યારે જ મુઠિયા એડ કરજો. જો તો આ એક સરસ મજાની ખીચડી છે મુઠિયા વાળી. જો તમને બહુ મજા આવશે ખાવાની. જ્યારે તમે મુઠિયા વાળું શાક ખાઓ તો આપણા ઘરના છે ને મુઠિયા જ નકરા ખાતા હોય, તમને ખ્યાલ છે ને. તો આવી રીતે તમે ખીચડી કરો તો થોડી ખીચડી અને મુઠિયા બંને ખાય. જે ખીચડી ન ખાતા હોય તે પણ ખાય. તો તમને કેવી લાગી મારી ખીચડીની રેસીપી? ખાસ તમને ગમી હશે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે સરસ મજાની ખીચડી બનાવી છે. ચલો હવે આપણે થોડી કોથમીર એડ કરશું ઉપરથી પણ. તો ખીચડીમાં આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. તમારે કરવું હોય તો નો ડાઉટ કરજો. મેં અત્યારે ગરમ મસાલાનો ઉપયોગ નથી. હવે મેં તમને બતાવી દીધો, તમારામાં જે વેરિએશન કરવું તે કરી શકો. સરસ મજાની મુઠિયા ખીચડી છે ને. તો આમાં તમારે આપણે એકવાર આપણને મેથડ ખબર પડી જાય તો પછી આપણે તમે કોઈ પણ વેરિએશન કરી શકો છો ખીચડી માટે. જો એકદમ ઢીલી અને ખાવામાં મજા આવે તેવી ટેસ્ટી સરસ મજાની મુઠિયા ખીચડી છે તમારી જોડે મેં ઇન્સ્ટન્ટ બનાવી છે. અત્યારે જ મેં કુકર કર્યું, અત્યારે જ મેં મુઠિયા કર્યા અને સરસ મજાની ખીચડી બનાવી. તો જો ક્યારેય ન બનાવ્યું હોય તો ચોક્કસ આ રીતે તમે બનાવજો, અને એટલી ટેસ્ટી. તો તમે જોઈ શકશો કેટલી બધી ખીચડી થઈ. તમે એકલી ખીચડી, આમાં કાંઈ જ ખાવાની જરૂર નથી તો પણ મજા આવશે. હજી તમારે આ ખીચડી ઉપર અંદર આપણે વઘાર કર્યો, હજી પણ ઉપર સહેજ ઘીનો વઘાર કરવો હોય તો કરી શકાય. અને ઉપર થોડું આપણે ઘી ખીચડીમાં એડ કરવું હોય તો પણ થોડું ઘી એડ કરી શકાય આ રીતે. અને તમે મુઠિયાની જોડે આ રીતે સરસ મજાની ખીચડી ખાઈ શકો. ગરમા ગરમ. તમારી મુઠિયાની ખીચડીની રેસીપી જે અત્યારે મેં તમારી જોડે શેર કરી, તો તમને ચોક્કસ ગમી હોય તો આ
એક રેસીપી તમે ચોક્કસ ફોલો કરજો, તમે તમારા ગ્રુપમાં પણ શેર કરજો. યુટ્યુબમાં આ ક્યાંય જોવા નહીં મળે, ખીચડી અને મુઠિયા સરસ એડ કરીને ખીચડી બનાવી છે. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.